તો કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ સામે આવ્યું છે। પ્રથમ અને બીજા તબક્કા માટે કોંગ્રેસ માટે હાર્દિક હવે પ્રચાર કરશે। હિન્દી ભાષી રાજ્યોમાં હાર્દિક સભાઓ ગજવશે। કોંગ્રેસ માટે પાટીદાર અને કુર્મી મતદારોને આકર્ષવા માટે હાર્દિક પ્રચાર કરશે। તો વિસનગર તોડફોડ કેસમાં ચાલી રહેલી કોર્ટ મેટરનો જલ્દી ઉકેલ આવશે તેવી હાર્દિક પટેલે આશા વ્યક્ત કરી। જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય પર એનએસયુઆઈની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં પાસ કન્વીનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હાજર રહ્યા। પ્રસંગે પોતાની કોર્ટ મેટર અંગે હાર્દિક પટેલે કહ્યું તેની કોર્ટ મેટર ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી જશે અને મીડિયાને સારા સમાચાર મળશે। તો આપ પાર્ટીના આઈટી સેલના યુવકો હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા, જેનું હાર્દિકે સ્વાગત કર્યું। હાર્દિકે કહ્યું કે પક્ષની વિચારધારાથી પ્રેરાઈને અનેક યુવકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। समग्र भारतनी अंदर समग्र गुजरातनी अंदर घणा बधा युवानो अलग अलग क्षेत्रे छे। बधा युवानोने कई रीते कोंग्रेस पार्टी में जोड़ी शकाय, कोंग्रेस पार्टी प्रमुख पांख यूथ अने एनएसयूआई जोड़े कई रीते काम करी सके एवा तमाम अमे प्रयासों ने कार्यों करीशुं। लगभग मारी कोर्टनी मेटर जल्दी में जल्दी पूरी थाय ए पछी तमने खूब सारा समाचार अमे जामनगर में आपीशुं अने कदाच तमारा न्यूज माटे हेडलाइन हशे।